નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિમલા ઓનલાઈન ઈ ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। આજે આપણે મેક ફ્લેકનોય BA સેમ 5 CC 507 એમાં આપણે મેક ફ્લેકનોયમાં વાત કરી હતી। આજે આપણે ફરીથી મેક ફ્લેકનોય જે લિટરરી પોઈમ છે જ્હોન ડ્રાયડન દ્વારા લિખિત, એના વિશે આપણે વાત કરીશું। તો જ્હોન ડ્રાયડન, ધ વર્લ્ડ્સ બેસ્ટ બેટલ રેપર। જ્હોન ડ્રાયડન એક એવા લેખક છે કે જે સેટાયરિસ્ટ તરીકે જાણીતા છે। જ્હોન ડ્રાયડનને વિશ્વના ઇતિહાસમાં યુદ્ધના શાબ્દિક યુદ્ધના પ્રણેતા જેવા માનવામાં આવે છે। જ્હોન ડ્રાયડન અને એમના મિત્ર થોમસ સેડવેલ બે આ ચિત્રોમાં દેખાય છે। અહીંયા જે ચિત્ર આપ્યું છે એમાં મિત્રો મેક ફ્લેકનોયમાં જે દરબાર છે એ અહીંયા બધા કેટલાક લોકો ભેગા મળ્યા છે અને કોઈક વાત ઉપર ચર્ચાઓ પણ થઈ રહી છે, એવું એક આ ચિત્ર છે। મેક ફ્લેકનોય આ એક મોક હેરોઇક પોઈમ છે જેમાં નકલી વીર કાવ્ય પણ કહી શકાય, એક ઇમેજનરી અને કાલ્પનિક પ્રકારનું પણ એને કહી શકાય। મેક ફ્લેકનોય ઇઝ અ ડાયરેક્ટ એટેક ઓન થોમસ સેડવેલ, અ મેન વિથ whom ડ્રાયડન disagreed frequently। મેક ફ્લેકનોય જે છે એના ઉપર સીધો જ એટેક, સીધો જ પ્રહાર એ આમાં થોમસ સેડવેલ જે માણસ છે જેનાથી ડ્રાયડન નાખુશ છે એના ઉપર સીધો જ કટાક્ષ છે। ડ્રાયડન યુઝિસ ઇઝ અ મોક એપિક ટોન વિથ હેરોઇક એલિમેન્ટ્સ ટુ ગ્લોરીફાય। ડ્રાયડન જે છે એમણે અહીંયા આ એક મોક એપિક એટલે એક મહાકાવ્યના અર્થમાં વાત કરી છે। હેરોઇક એલિમેન્ટ, વીરત્વ તત્વ જે ભવ્યતા બતાવે છે। સેડવેલ, before revealing that his heroic quality is dullness and a several lack of wit। સેડવેલ જે છે એ પહેલાં એનામાં જે હેરોઇક પ્રકારની વીરત્વ આની ક્વોલિટી નહીં પણ ડલનેસ, એકદમ ઠોઠ એવું ગણવામાં આવે છે। એન્ડ સર્વ અ લેક ઓફ વિટ, અને બુદ્ધિવિહીન પણ એને ગણવામાં આવે છે કે બુદ્ધિનો, અક્કલનો એનામાં છાંટો પણ નથી, એવું પણ ડ્રાયડન એ આ સેડવેલ માટે એવા બધા શબ્દો ઉચ્ચારે છે કે આ અક્કલનો ઉથમીર છે, એનામાં અક્કલનો એક છાંટો પણ નથી, બુદ્ધિનો બારદાન પણ કહી શકાય એને,
ટોટલી ડલનેસ, અક્કલનો ઉથમીર જે છે એવું એને કહેવાય. અર્લી યર્સ એન્ડ એજ્યુકેશન્સ. Born in Northamptonshire, England on August 9, 1631. જ્હોન ડ્રાયડન જે છે એ 1631માં એમનો જન્મ થયો છે. સેન્ટ ટુ વેસ્ટમિનિસ્ટર સ્કૂલ ઇન લંડન ઇન 1644. 1664માં તેઓએ લંડનની વેસ્ટમિનિસ્ટર સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. એ લર્નેડ રેથોરિક, લોજિક એન્ડ ટ્રાન્સલેશન. તેઓએ સાહિત્યિક, તાર્કિક અને ભાષાંતરનો પણ અભ્યાસ સારો એવો કર્યો છે. Continued into post-secondary education at Cambridge. એમને સેકન્ડરી એટલે કે 9-10નો અભ્યાસ એમણે કેમ્બ્રિજમાંથી કર્યો છે. where he earned a BA from Trinity College, graduated 1564. એમણે બીએનો અભ્યાસ એ ટ્રિનિટી કોલેજથી કર્યો છે. 1654માં તેઓ ગ્રેજ્યુએટ થયા. ડ્રાયડનનો સેટાયર. Dryden's popularity earns him certain enemies within the literary community. He is attacked both verbally in the work of his contemporaries and physically with fists. ડ્રાયડનની લોકપ્રિયતા એ ધીમે ધીમે વધવા માંડી. ડ્રાયડને ખૂબ સારું એવું નામ કમાયું, પણ એની દુશ્મની હંમેશા એના પ્રતિસ્પર્ધીઓ સાથે હંમેશા રહેતી હતી. અને લિટરરી કોમ્યુનિટી, સાહિત્યિક દ્રષ્ટિએ એ કોઈકની ને કોઈકની જોડે એ એની દુશ્મની રહેતી. He is attacked both verbally in the work of his contemporary. તેનો પ્રહાર બંને રીતે, તો શાબ્દિક રીતે અને એના કામ દ્વારા. એ કવિતાઓ અને પંક્તિઓ પણ એવી રચતો કે જેના લીધે ફિઝિકલી શારીરિક રીતે પણ એ ફિટ હોય વિથ ફિસ્ટ. Dryden often responded to these pretty poetic attacks with a verse of two of his own. ડ્રાયડન જે છે તે ખૂબ જ જવાબદાર અને ખૂબ જ સમજુ વ્યક્તિ હતા. પોએટિક એટેક્સ, ગદ્યોમાં એમણે બે રીતે કવિ ઉપર એટેક કર્યા. તો ગદ્ય દ્વારા અને બીજું એમની કવિતા દ્વારા. This is
This is demonstrated most effectively in his satirical poem મેકલેકનોય. એમની જે કવિતાઓ છે એ મોટાભાગે સાહિત્યિક પ્રકારની કવિતાઓ છે અને જેમાં કટાક્ષની વાત થાય છે. પોલિટિકલ 1659 to 62, 1659 થી 1662. પોલિટિકલ રોયલિસ્ટ વર્ષ. રાજનીતિક અને રોયલિસ્ટિક વર્ષ ગદ્ય છે. હેરોઇક સ્ટેન્ઝા વીરત્વ કાવ્યની કેટલીક લાઈનો છે. ડ્રાયડન, અહીંયા જે ચિત્ર બતાવવામાં આવ્યું છે ક્રોમવેલનું છે. 1659માં એની વાત પણ અહીંયા સામેલ છે. Dryden, through his use of epic language and heroic couplets, glorifies the death of Cromwell, endorsing his regime and presenting him as a miraculous gift to England. ડ્રાયડન જે છે એમણે એક મહાકાવ્યની ભાષા દ્વારા લખ્યું છે જેમાં વીરત્વ છંદનો ઉપયોગ કરે છે, જેના લીધે આ બધું ભવ્ય લાગે છે. અને ડેથ ઓફ ક્રોમવેલના મૃત્યુની endorsing his regime and presenting him as a miraculous gift to England. અને એ સમય દરમિયાન એક અદ્ભુત એવું ઇંગ્લેન્ડને એક ગિફ્ટ એને આપ્યું છે. Dryden essentially uses his poetry to ally himself with the ruling government structure of the time. અને અહીંયા જે કાવ્ય પંક્તિઓ છે એની કેટલીક જરૂરી પંક્તિઓ અને એના વિશેની વાત છે. Alone my perfect image bears, mature is dullness from his tender years. Alone of my sons is he who stands confined in full stupidity. The rest to some faint meaning make pretense, but never devastates into sense. Some beams of wit on other soul may fall, strike through, and makes a lucid interval. But see a genius night airs to no ray, his rising frogs prevail upon the day. John Dryden
McFlackno is a lampoon in the trust sense of the term because Dryden had shown no intentions to correct the vices of Thomas Shadwell. His purpose was just to lodge vindicative attack on him. જ્હોન ડ્રાયડન જે છે એમણે મેકફ્લેકનોએ અને લેમ્પૂન વિશે વાત કરી છે. ટ્રુએસ્ટ સેન્સ ઓફ ધ ટર્મ બિકોઝ ડ્રાયડન હેડ સોન ઇન્ટેન્શન, કારણ કે એ એની સમજ ઉપર આધારિત છે. ડ્રાયડન જે છે એ એના ઈરાદાઓને જાણે છે, એના દુર્ગુણોને જાણવાનો પ્રયત્ન કરે છે. થોમસ શેડવેલ, હિઝ પર્પઝ વોઝ જસ્ટ ટુ લોજ વિન્ડિકેટિવ એટેક ઓન હિમ. થોમસ શેડવેલ જે છે એ એને વિન્ડિકેટિવ એટેક એના ઉપર થયો હતો. A mock heroic poem uses the formal elements which characterize epic genre to depict a trivial situations. આ એક નકલી વીરની કવિતા છે જેમાં ફોર્મલ એલિમેન્ટ્સ ઘણા બધા તત્વો છે વિથ કેરેક્ટરાઇઝ અ એપિક જેનર. પાત્રો અને મહાકાવ્યમાં જે સિચ્યુએશન ત્રણ બાજુથી ઘેરાઈ જવાની સિચ્યુએશન બને છે એવી જ સિચ્યુએશન છે. It thus creates a contrast between the form and content that results in a satiric and absurd effect, ridiculing the character in the plot and their actions. McFlackno is thus a mock heroic poem also. લેખકનું કહેવું એવું છે કે આ એક નકલી વીરત્વ કાવ્ય છે જેમાં તત્વોની કંઈ ખાસ જરૂર પડતી નથી. કેરેક્ટરાઇઝ એપિક મહાકાવ્ય છે જેમાં ત્રણ પ્રકારની એક સિચ્યુએશન, એક પરિસ્થિતિ ઊભી થઈ છે. It thus create contrast between the form and content, the result of in a satiric and absurd effect, ridiculing the character in the plot and their action. McFlackno is thus a mock heroic poem also. John Dryden belongs to the neoclassical period. John Dryden એ neoclassical period ને હવે માનવા માંડ્યા છે. He is considered as the founder of English literary criticism and creator.
Summing up, satire is a literary genre. સેટાયર એ કોઈ સામાન્ય સેટાયર કટાક્ષ નથી, in which vices and policies absurd and shortcoming are held up to ridiculous, ideally with the intent of shaming individual, government or society itself into improvement. And it's a character behavior in exaggerated of Gorskew from it is a general and sarcastic, malicious and obsessive censure only to inflict reapproach and distress. The term lampoon originates from the French word and the term lampoon originates from the French word lampoon. It was first used in between 1635. He abdicates in favor of the most obtuse of his children, Shadwell, who just because of his intellectual weakness, it is a suitable heir to the throne, the scene of the coronation, usually a noble topic, is a significantly set in a sinful environment, thus puncture is nobility. અહીંયા જે કોઈ વાત છે એ સેડવેલ અને બાળક વચ્ચેની વાત છે, એની જેમ જ પ્રયત્ન કરે છે, પણ હવે પહેલાં જેવું રહ્યું નથી. A noble topic and significant set in a sinful environment, thus a puncture is nobility. એ ઉમદા વ્યક્તિત્વ પણ ધરાવે છે. We find another mockery picture when Shadwell takes oath that he would maintain genuine dullness in his kingdom through his life and would never allow rays of light. Then, in a mock epic style, small trespass, then in a more heroic epic, Dryden tells us that Shadwell, in one hand, not the globe but a large mug of stronger between other hand, not sarcastic septator, worthless book written by Virtue, written by Flecknoe.
We find another mockery picture when Sadwell takes oath that he would maintain genuine trespass in season. Again, instead of 12 vultures that had appeared to augur Romulus' victory over Romans, now 12 aged owls appeared. Our Sadwell to promise in empire of dullness or for Sadwell to rule over. Flacknoy's coronation speech is again cuffed language with benefits and awake, but which conveys madly applied to shadow. He abdicates in favor of the most obtuse of his children, Sadwell, who just because of his intellectual weakness in the suitable heir to the throne. The scene of coronation, usually a noble poetic, is significant, set in a sinful environment, thus punctuate its nobility. એમની પણ સાઇડવેલને મૂર્ખ ગણ્યો હતો અને ઇન્ટેલેક્ચ્યુઅલ બાબતોમાં એને બિલકુલ ખબર પડતી નહીં, પણ રાજાના વાહે એને ગાદી મળી ગઈ. ધ સીન ઓફ ધ કોરોનેશન, યુઝ્યુઅલી અ નોબલ ટોપિક, સામાન્ય રીતે ઉદાહરણ છે. સિગ્નિફિકન્ટ સિન્ફુલ એન્વાયરમેન્ટ. We find another mockery picture when Sadwell takes oath that he would maintain genuine dullness in his kingdom throughout his life and would never allow rays of light. Then, in a mock epic style, Dryden tells us that Sadwell had in one hand not the global but a large mug of a strong beer, and in other hand not a scepter but worthless book written by Flecknoe. મોક એપિક સ્ટાઇલ એ ડ્રાયડનથી એકદમ અલગ છે અને તે સ્ટ્રોંગ રીતે પેલા મગમાં બિયર થોડુંક લઈને પીવે છે. His music excited the jealousy of the famous musicians John Singleton, who renounced triumph he had won. We find another example of the same style techniques in the use of description. Place has been chosen, the site of Flecknoe's coronation. But what is most interesting, that hero is also not. We find mockery scene. The throne is one which Flecknoe had built with his own efforts and considered to pile of books. After ruling in the kingdom of absolute and nonsense for a long time, Flecknoe thinks of retirement and as such decides to hand over his kingdom to his son. સ્ટોરીમાં કંઈક એવું છે એ હવે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ મિત્રો.